કે દુઃખ, ક્યારે ઈષ્ટદેવને બદલવા. આપણા હિન્દુ ધર્મની અંદર આપણા સંતાનોને જ બહુ જ જ્ઞાનનો અભાવ છે. આપણને ઇંગ્લિશની બધી ખબર હશે, બોલો ઉર્મિલભાઈ કે ઉર્વિશભાઈ, શું નામ છે? ઉર્વિશ. ઈસવીસન કયું ચાલે છે? 2019, બરાબર. વિક્રમ સંવંત કયું ચાલે છે? આ એને નહીં, આમાંથી કોઈ છોકરાઓને લગભગ નહીં ખબર હોય, આદમીઓમાંથી કદાચ ખબર હોય, બહેનોમાંથી કદાચ ખબર હોય. જે આપણું છે, જે આપણે કારતક સુદ એકમે બેસતા વર્ષના દિવસે બદલીએ છીએ, જે બદલાય છે, જે આપણું છે, આ તો આપણને હડેલું અંગ્રેજો આપીને ગયા છે. ઈસવીસન એટલે ઈ એટલે ઈસુ અને સ એટલે ઈસુની સદી. આ એનો આપણે ઉપયોગ કરી, એ આપણું નથી, એમાં પાવર નથી. વિક્રમ સંવંત 2075 કયું ચાલે છે? જે દર મહિને બેસતા, દર વર્ષે જ્યારે બેસતું વર્ષ આવે, કારતક સુદ એકમ, ત્યારે એ ફરે, એ આપણું છે. આપણા નવા વર્ષનું આ યાદ રાખ. દિવાળી પછી 2076 આવશે. હવે હું તો ચિંતા નહીં, મને કોઈ સાચો જવાબ નથી આપ્યો. તું તો શું, એટલે તમે તાર તું મોજ કર. પણ હવે ટકોર કરી એટલે શીખવાનું, ધ્યાન આપવાનું. પછી ગુજરાતી મહિનો, ઇંગ્લિશ મહિનો બધાને ખબર હશે, એપ્રિલ. ગુજરાતી બહુ ઓછા ને. બોલ ભઈલું, ગુજરાતી માસ કયો ચાલે છે? ચૈત્ર. કોઈ કીધું ને બાજુમાંથી. અમને એમને ઉચ્ચ આસન નથી બેસાડ્યા, બધું દેખાય ને એટલે બેસાડ્યા. પેપર ફોડવા વાળા બહુ હોય. મુસ્લિમ સમાજ, મુસ્લિમના જે છોકરાઓ હોય ને, એને એની જિયારત આવડતી હોય છે. એને કુરાન એની ભાષામાં વાંચતા આવડે, ભલે એ બોલે હિન્દી, પણ એની ઉર્દુ ભાષામાં એ લોકો કુરાન વાંચી શકે છે. ખ્રિસ્તીઓ બાઇબલ વાંચી શકે છે. આપણે હિન્દુ સમાજમાં કેટલા એવા છોકરાઓ છે જે ભગવદ ગીતા સંસ્કૃતમાં વાંચી શકે છે. નહીતર ઈસુ ખ્રિસ્તએ એવું કીધું હતું કે હું માત્ર ઈશ્વરનો સંદેશાવાહક છું. શું છું? આવું ઈસુ ખ્રિસ્ત પોતે બોલ્યા છે. હું ઈશ્વરનો સંદેશાવાહક છું. મુસલમાન ધર્મની અંદર મોહમ્મદ પયંગંબર બોલ્યા છે કે હું ઈશ્વરનો બંદો છું. એકમાત્ર ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ છાતી ઠોકીને કીધું છે કે અર્જુન, હું જ ઈશ્વર છું. ભગવાને એમાં ક્યાંય સહી નથી કરી છે કૃષ્ણએ ક્યાંય સહી? પણ એમ છતાં જ આપણે ગીતાના જ્ઞાનનો આશ્રય કરીએ છીએ. અને એમાં જ લખ્યું છે, નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ. નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેપી ચ. મદ ભક્ત્યા યત્ર ગાયંતી
તત્ર તિષ્ઠામિ નારદ. મદભક્તા યત્ર ગાયન્તે તત્ર તિષ્ઠામિ નારદ. આપણને આપણી તિથિ, આપણું સંવત, આપણને આ બધું ખબર હોવી જોઈએ. જન્મદિવસ માત્ર તારીખ ઉપર ન ઉજવવા. જન્મદિવસ તિથિ પ્રમાણે ઉજવાય. તિથિ પ્રમાણે, તિથિની અંદર બળ છે, તિથિની અંદર તાકાત છે. દરેક બાળકને જન્મ તિથિ એના મા બાપે યાદ રાખવી હોય ને. બધાની તિથિ હોય ને. ઘણા માગસર સુદ પાંચમે જન્મા હોય, હે? કોઈ દશેરાએ જન્મા હોય, કોઈ પૂનમે જન્મા હોય, ઘણા અમાસે જન્મા હોય. શ્રી કૃષ્ણ પરમાત્માની શું ઉજવાય છે? તિથિ ઉજવાય છે ને શ્રાવણ વદ આઠમ. નહીતર ખગોળ શાસ્ત્રીને ખબર જ છે કે ભગવાન કૃષ્ણ થયા એને કંઈક 5632 વર્ષ જેટલો સમય થયો છે. તો આજ ગણતરી જો બ્રિટિશ વાળાને સોંપવામાં આવે તો એ કૃષ્ણ ભગવાનની તારીખ કાઢી દે. એટલું એ લોકોનું સાયન્સ આગળ કાઢી જ દે તારીખ. પણ નહીં, ભગવાન રામની ચૈત્ર સુદ નોમ તિથિ ઉજવાય છે. અને એ જ નોમને હરિનોમ પણ કહેવામાં આવે છે. એ જ દિવસે ભગવાન ઘનશ્યામ મહારાજનો પણ જન્મ છપૈયા ગામની અંદર થયો હતો. આમ તો આ સંપ્રદાય છે એના જેમ 4 ધામ છે એવી જ રીતે 4 ધામનું મહત્વ સ્વામિનારાયણ ધર્મમાં પણ બતાવ્યું કે એ ધર્મના જો તમે આશ્રિત હો તો આ 4ની જાત્રા અવશ્ય કરવી. એમાં સૌથી પહેલું છે જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું એ છપૈયા. બીજું કે જે ગામની અંદર ભગવાન ઘનશ્યામ મહારાજે દીક્ષા લીધી એ ગામ પીપલાણા, જુનાગઢની બાજુમાં ક્યાંક છે. કારણ કે દીક્ષા લ્યો, જેમ બ્રાહ્મણના દીકરાને જનોઈ આપે પછી એ દ્વિજ કહેવાય. શું કહેવાય? દ્વિજ એટલે બ્રાહ્મણ. આરતીમાં આવે છે ને, નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી. દ્વિજ બ્રાહ્મણ કુળના હતા. ઉત્તર યુપીના જે કહેવાય છપૈયાના પાંડે ફેમિલી, પાંડે પરિવાર. ઘનશ્યામ મહારાજ બ્રાહ્મણ પરિવારમાં હતા. એટલે પીપલાણા જ્યાં એમને દીક્ષા આપવામાં આવી, દીક્ષિત થાય. કારણ કે બ્રાહ્મણના દીકરાને જ્યારે જનોઈ આપવામાં આવે ત્યારે જ એને ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવે. ત્રીજું, ઘનશ્યામ મહારાજે એક જ ગામ છે કે જેનું ગાદી સંભાળી અને એ છે જેતપુર. ગાદીપતિ ભગવાન ત્યાંના જ હતા. એ સિવાય કોઈ જગ્યાએ ઘનશ્યામ મહારાજે ગાદી સંભાળી નથી. એટલે ત્યાંની પણ યાત્રા કરી લેવી જોઈએ. અને ચોથું કે જે જગ્યાએ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા એ ગઢપુર એટલે કે આપણું ગઢડા. આ 4 ધામ એક આ સંપ્રદાયના 4 ધામ છે કે જેનું પુણ્ય 4 ધામની જે યાત્રા કરો આપણે, જગન્નાથ, રામેશ્વરમ, દ્વારિકા, બદ્રી, કેદારનાથ, એટલું જ પુણ્ય આ સંપ્રદાયમાં રહેલું છે. તો આવો ઘનશ્યામ મહારાજને યાદ કર્યા છે તો એકાદું કીર્તન ગાઈ લઈએ. અમી ભરેલી નજરો રાખો નારાયણ મુનિ દેવ રે. અમી ભરેલી નજરો રાખો નારાયણ મુનિ દેવ રે.
દર્શન આપો દુખડા કાપો નારાયણ મુનિ દેવ રે. દર્શન આપો દુખડા કાપો નારાયણ મુનિ દેવ રે. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું મહારાજ રે. ઓ ચરણ કમળમાં શીશ ધરાવી વંદન કરું મહારાજ રે. દયા કરીને ભક્તિ દેજો દયા કરીને દ્રષ્ટિ દેજો નારાયણ મુનિ દેવ રે. નારાયણ મુનિ દેવ રે. દુખિયારો તારે દ્વારે આવી ઉભો મહારાજ રે. હો દુખિયારો તારે દ્વારે આવી ઉભો મહારાજ રે. આશીષ દેજો પુરમાં લેજો આશીષ દેજો પુરમાં લેજો નારાયણ મુનિ દેવ રે. નારાયણ મુનિ દેવ રે. તારા ભરોસે જીવન નૈયા હાકી રહ્યો મહારાજ રે. ઓ તારા ભરોસે દુખી નૈયા હાકી રહ્યો મહારાજ રે. ઓ બની સુકાની પાર યુતારો બની સુકાની પાર ઉતારો નારાયણ મુનિ દેવ રે. નારાયણ મુનિ દેવ રે. બાળ તમારો કરે વિનંતી સાંભળજો મહારાજ રે. ઓ બાળક મારો કરે વિનંતી સાંભળજો મહારાજ રે. મુજ અંતરમાં વાસ કરો મુજ અંતરમાં આશ કરો રે. નારાયણ મુનિ દેવ રે. ઓ નારાયણ મુનિ દેવ રે. એ અમી ભરેલી નજરો રાખો નારાયણ મુનિ દેવ રે. અમી ભરે હે હો. નજરું રાખો નારાયણ મુનિ દેવ રે. એ દર્શન આપો દુખડા કાપો નારાયણ મુનિ દેવ રે. દર્શન આપો દુખડા કાપો નારાયણ મુનિ દેવ રે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ. મહારાજ કી તો નામનો મહિમા બહુ જ છે. ભગવાનના નામનો મહિમા બતાવ્યો અને સુખદેવજી
ઈષ્ટદેવનું મહત્વ અહીંયા બતાવે છે કે દરેકે પોતાના ઈષ્ટદેવ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવો. ગમે તેવી પરિસ્થિતિમાં પણ ક્યારેય ઈષ્ટદેવથી વિમુખ ન થવું. કોઈ પણ સંજોગોમાં, ગમે તેવા સંજોગોમાં આવી પડો, પણ ભગવાનને એક જ વાત કહેવાની કે હે પ્રભુ, તું મને ગમે એવી સ્થિતિમાં રાખ, પણ તારી વગર ન રાખ. શું કહેવાનું? તું મને ગમે એ સ્થિતિમાં રાખ, પણ તારી વગર ન રાખ. આટલું કહી દેશો ને એટલે વાર્તા પૂરી. એટલે અહીંયા સુખદેવજી ઈષ્ટદેવનો મહિમા, ભગવાનના નામનો મહિમા સમજાવતા એક કથા કહે છે. એક ગામની અંદર અજામિલ નામે એક વ્યક્તિ રહેતો હતો. ખબર નહીં ભગવાનની આરે એને હું વેર હશે. ભગવાનને માને નહીં, માનવા દીએ નહીં. એક નંબરનો નાસ્તિક. એક ગામની અંદર, જે ગામમાં અજામિલ રહે છે, એક દિવસ 4-5 સાધુઓ આવ્યા. મધ્યાહન સમય છે. ગામમાં ફરે છે. ગામમાં બેઠા હોય ને આમ ઓટલા ઉપર કે ચોરા ઉપર કોઈ, તો કે અમારે જમવું છે, તો આ ગામની અંદર એવું કયું ઘર છે કે જે અમને જમાડી શકે? એટલે ઓલા લોકોને આમ કઈક ટીખળ કરવાની વૃત્તિ સૂઈજી. એટલે કે તમે આમ સીધે સીધા વયા જાઓ. એટલે ત્યાં અજામિલ નામના એક વ્યક્તિનું ઘર આવશે. એ બહુ સાધુ સંતોને ને બ્રાહ્મણોને બહુ જમાડે છે. તમે ત્યાં જાઓ. એની ઘરે મોકલી દીધા. હવે અજામિલ ઘરમાં હાજર નથી, એની પત્ની હાજર છે. સાધુઓ ઘરની અંદર ગયા એટલે અજામિલની પત્ની કહે કે બાપજી, તમે અહીંયા શું કામ આવ્યા? અરે કે અમે એવું સાંભળ્યું કે અહીંયા તમે સાધુ સંતોને બ્રાહ્મણોને ખૂબ જમાડો છો. કે તમને આવું કીધું કોણે? તો કે અમે સાંભળ્યું એટલે તો અમે અહીંયા આવ્યા. તો કે ભલે આવ્યા, પણ હવે હું તમને વિનંતી કરું છું, હવે આપ અહીંયાથી પ્રસ્થાન કરી જાઓ, નહીતર હમણાં મારા પતિ ગમે ત્યારે આવશે ને તો તમને મારી મારીને ધોઈ નાખશે. એને એના ગમતું જ નથી. કોઈ સાધુ બ્રાહ્મણ કોઈ ઘરમાં આવે, ભગવાનનું નામ લે, એક નંબરના નાસ્તિક છે. પણ સાધુઓ એમ માનતા નથી કે હવે અમે તારી ઘરે આવી ગયા છીએ, જો તું અમને ન જમાડે તો તને પાપ લાગશે. એ સમયે અજામિલની પત્ની ગર્ભવતી છે. એટલે અજામિલની પત્નીને થયું કે લાઈને ફટાફટ રસોઈ કરી અને આ લોકોને જમાડી દઉં. અજામિલ ઘરે આવે પહેલા એને તો આમ ફટાફટ જે હાથમાં આવ્યું એ બધું થોડું થોડું બનાવી દીધું અને સાધુઓને જમવા બેસાડી દીધા. જ્યાં આમ સાધુઓ હજી જમીને ઊભા થઈ રહ્યા, એટલે હવે અજામિલની પત્ની આ જો બસ બાપજી હવે તમે જલ્દી રસ્તે પડી જ જાઓ. કહેવત છે ને, સાધુ તો ચલતા જ ભલા, હાલવા જ મંડો અહીંથી. સાધુઓ કે એમ ન જાય, અમે તમે જમાડો છો તો એની ઉપર દક્ષિણા આપવી પડે. પણ ઓલી કે મારી પાસે બાપજી કાંઈ ન હોય, બધું મારા પતિદેવ પાસે હોય. તો કે તો અમે એને મળી, પણ કે એને ન મળાય. પણ કે 1 મિનિટ કે એ મળવા જેવો નથી. ને આ બધી ચર્ચા જ્યાં થતી હતી ને, તે અજામિલ ભાઈની પ્રવેશ થયો.
અને જ્યાં સાધુ ઉપર નજર પડી કે એ સાધુડાઓ, કોણ છો તમે? કોને પૂછીને તમે મારા ઘરની અંદર પગ મૂક્યો? તમને મારી ખબર નથી હું કોણ છું? સાધુઓ કે ભાઈ નારાજ ન થાઓ, અમે તમારા ઘરનું અન્ન ખાધું છે અને સાધુનો એ સ્વભાવ છે કે જ્યાં જમે એનું સારું કરીને જાય. અમારે બીજું કશું જ નથી જોતું, કારણ કે જેનું જીવન સાદું એનું નામ જ સાધુ. તો કે બોલો શું કામ છે તમારે? હવે કે બસ મારે તારી પાસેથી એક વચન જોઈએ છીએ. અરે તમને હું અહીંથી સુરક્ષિત જવા દઉં છું એ બહુ મોટી વાત છે, અને તમારે જ મારી પાસેથી વચન જોઈએ છીએ? બોલો શું જોઈએ છીએ? કે બસ એક જ વસ્તુ માંગુ છું કે તારી પત્ની જે ગર્ભવતી છે અને જો એને હરી કરે અને દીકરો આવે તો એનું નામ તું નારાયણ પાડજે. અજામિલે થયું આ મફતનું છે તો લઈ લેવા જેવું. હા હા જાઓ, એ પાડી દેવું, જાઓ હવે ઉપડો અહીંથી. સાધુઓ જતા રહ્યા. સમય પસાર થયો. અજામિલની પત્નીએ દીકરાને જન્મ દીધો. અને એનું નામ પાડ્યું નારાયણ. હવે નારાયણ નામ પડ્યું એટલે અજામિલને પુત્ર ઉપર બહુ જ પ્રેમ ઉત્પન્ન થયો. આખો દિવસ એ નારાયણ અહીંયા આવ, નારાયણ બેટા મારી પાસે બેસ, નારાયણ. આખો દિવસ બસ નારાયણ 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 ચાલુ ચાલુ. અને એમ કરતા કરતા એક રાત્રિએ જ્યારે અજામિલ સૂતો છે અને આકાશ માર્ગેથી યમરાજાના દૂતો આવ્યા અને એના પગ પકડ્યા, અને એના જ્યાં પગ પકડે છે ને ત્યાં અજામિલ જોરથી બૂમ પાડે છે કે નારાયણ નારાયણ. ઓલો નારાયણ તો હુઈ ગયો તો, પણ વૈકુંઠનો નારાયણ હંમેશા જાગતો હોય છે, એ ક્યારેય સૂતો નથી. તો આપણે કહી છીએ ભગવાનને અમે પોઢાડી દીધા, ઈ પોઢી જાય ને તો આપણે તો પોઢા જેવાય નો રહી. નારાયણ નારાયણ. કારણ કે રામાયણની અંદર એવું કીધું છે કે ઈશ્વર કોને કહેવાય? જે પગ વગરના ચાલી શકે, મુખ વગરના ખાઈ શકે, આંખ વગરના જોઈ શકે, જેની અંદર કોઈ પણ પ્રકારનો કામ ક્રોધ મદ મોહ લોભ નથી, આને કહેવાય ઈશ્વર. જે આ બધાયથી પર છે, એને ઊંઘ નથી, એને ભૂખ નથી. તમે શું થાળ ધરાવો છો તો શું ભગવાન એ ખાય છે? ના, ભગવાન એની અંદર રહેલા રસ, એની અંદર જે એની સુગંધ છે, ભગવાન સુગંધનું સ્પર્શ કરે છે. બાકી તો એનું જ બનાવેલું છે ને આપણે એને ધરાવીએ છીએ પાછું. આપણું શરીર, મન, આપણી પાસે રહેલું ધન, એ બધું જ આપણને ઈશ્વરે આપેલું છે ને. तन मन धन सब तेरा, सब कुछ है तेरा, तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण, क्या लागे मेरा. ओम जय जगदीश हरे. આ બધું જ ઈશ્વરનું બનાવેલું છે અને આપણે ઈશ્વરને અર્પણ કરીએ છીએ. એમાં આપણે કાંઈ જ નવું કરતા નથી. પણ ઈશ્વરને કેટલું ધરાવો છો એના કરતા મહત્વનું છે કેવું ધરાવો છો. અને કેવું ધરાવો છો એના કરતા મહત્વનું છે કેવા ભાવથી ધરાવો છો. શ્રાવણ મહિનામાં એવું જરૂરી નથી કે શંકર ભગવાન પાસે શંકર ભગવાનની પાસે કેળાના ઢગલા કરવા, પછી હાવ સસ્તા ચેપાઈ ગયેલા કેળા ધરો
10-15 એક ડઝન એક એની કરતા એક સારું કેળું ધરો તો બહુ છે. ઇદમ ફલમ મયા દેવ સ્થાપિતમ પુરુતસ્તવ તેન મે સફલાર વાપ્તિ ભવેર જન્મની જન્મની. કે આપણે એક ફળ આપીને પણ જન્મ જન્મના ફળની માંગણી કરીએ છીએ. અજામિલે જ્યાં બૂમ પાડી ત્યાં ભગવાન વિષ્ણુ પરમાત્મા એના 2 પાર્ષદોને મોકલ્યા અને 2 પાર્ષદો યમના દૂતોને ધમકાવીને કહ્યું, યમદૂતો છોડી દો આને. તો કે કેમ? કે અમારા પ્રભુનો હુકમ છે, હજી આ વ્યક્તિનું 12 વર્ષનું આયુષ્ય બાકી છે. અજામિલ સાંભળે છે બધું, પણ કે કેમ, કઈ રીતે? કે એને અજાણતા ભગવાનનું નામ લીધું છે. એમ અજાણતા પણ ભગવાનનું નામ લ્યો. એટલા જ માટે આપણે પેલા કેવા સારા સારા નામ રાખતા હે, ગોપાલભાઈ, ગોવિંદભાઈ, મોહનભાઈ, અત્યારે તો પિન્ટુ. કેવા નામ હે, જગદીશભાઈ. સીધા આમ ભગવાનના 1000 નામ હોય ને એમાંથી એક ગોતેલું હોય એવા નામ. નામનો બહુ મહિમા છે. હવે અજામિલને પેલા સાધુઓની યાદ આવી. યમદૂતો છોડી અને જતા રહ્યા. અને હવે અજામિલનો સંસાર ઉપરથી મન ઉતરી ગયું કે આખી જિંદગી હું નાસ્તિક રહ્યો અને હું નાસ્તિક રહેવા છતાં પણ અજાણપણે જે હું નામ લેતો રહ્યો, આજ એ જ ઈશ્વરે મને 12 વર્ષનું આયુષ્ય આપ્યું છે. અજામિલ ઘર સંસાર ત્યાગ કરી દીધો, જંગલમાં જઈ અને તપ કરે છે, નિરસ ભોજન કરે છે, કોઈ પણ પ્રકારના રસ વગરનું ભોજન લે છે. અને અંતકાળે અજામિલને વિમાન લેવા, અમુક સંતો એવો અર્થ કરે છે વિમાન એટલે માત્ર ઉડીને આવે નહીં, પણ તમે ભગવાન પાસે જાઓ એટલે ભગવાનના દરબારમાં તમને વિશિષ્ટ, વી એટલે વિશિષ્ટ અને માન, વિશિષ્ટ માન મળે, એને કહેવાય વિમાન. એટલે નામનો મહિમા છે. આવું આપણને બધાને વિશિષ્ટ માન મળે. એટલે આપણે પણ ભગવાનનું નામ લઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. જીહવે પીબ સ્વામૃતમેતદેવ, જીહવે પીવ સ્વામૃતમેતદેવ. ગોવિંદ દામોદર માધવેતિ, ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ
નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ રાધા વર ગોકુલેશો. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશો. ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ. ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ. હવે પીબ સ્વામૃતમેત દેવ. સ્વામૃતમેત દેવા. ગોવિંદ દામોદર માધવેતી. ગોવિંદ દામોદર માધવેતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. આમ ભગવાન ના નામ લેવાથી અજામિલનો મોક્ષ થઈ ગયો. આગળની કથામાં પ્રચેતાઓ વિજિતાશ્વના જે પુત્ર થયા, પ્રચેતાઓની કથા બતાવી. કચ્છની અંદર જઈ અને જે પ્રચેતાઓ હતા એ બધા જ તપ કરે છે ભગવાન શિવના આદેશ મુજબ. આ પ્રચેતાઓને એક પુત્ર થયો જેનું નામ હતું દક્ષ. એવું કહેવાય છે કે આ દક્ષને 10,000 પુત્ર થતા. કેટલા? દક્ષને 10,000 પુત્ર હતા. અને નારદજીએ આ 10,000 પુત્રને સંન્યાસ લેવડાવી દીધો. બરાબર ને? એટલે આ દક્ષે દીધો શ્રાપ કે તમે હંમેશા રખડતા ભટકતા જ રહો. પેલાના ભક્તો કઈ થોડા જેમ તેમ હતા, તપવાળા હતા. એટલે નારદજીએ શ્રાપની સામે નારદજી આશીર્વાદ દે છે. 60 કન્યાઓ થશે. કેટલી? 60 કન્યાઓ દક્ષને થઈ. એમાં દિતિ અને અદિતિ એ બંને મુખ્ય છે. આ અદિતિના ઘણા પુત્ર હતા. એમાંના એના એક પુત્રનું નામ હતું ત્વષ્ટા. બરાબર? ત્વષ્ટા નામનો એક પુત્ર હતો. અને આ ત્વષ્ટાને એક પુત્ર થયો જેનું નામ હતું વિશ્વરૂપ. વિશ્વરૂપ ખૂબ તપસ્વી છે. એક દિવસ એવું બન્યું કે સ્વર્ગની અંદર બૃહસ્પતિ મહારાજ જાય છે અને ઇન્દ્ર એનું સન્માન નથી કરતો, સ્વાગત નથી કરતો. એટલે દેવગુરુ બૃહસ્પતિ ઇન્દ્રને શ્રાપ આપે છે દરિદ્ર થવાનો, કે તને તારી સંપત્તિ ઉપર આટલો અભિમાન છે, જા તું દરિદ્ર થઈ જઈશ, કે તું તારા ગુરુનું પણ સ્વાગત નથી કરતો. દૈત્યોને આ ખબર પડી એટલે તરત દેવતાઓ ઉપર આક્રમણ કરી દીધું. એટલે સ્વર્ગ જતું રહ્યું. બહુ અભિમાન ના રાખવું.
એટલે સ્વર્ગના દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી પાસે ગયા એટલે બ્રહ્માજી કહે છે કે ઋષિ ત્વષ્ટાનો જે પુત્ર છે વિશ્વરૂપ, એ પવિત્ર બ્રાહ્મણ છે, તમે એની પાસે જાઓ અને એને ગુરુ માની અને એની પૂજા કરો, એટલે તમને એ કંઈક રસ્તો બતાવશે. દેવતાઓ બધાએ આવ્યા ત્વષ્ટા ના પુત્ર વિશ્વરૂપ પાસે. એટલે વિશ્વરૂપે એને નારાયણ કવચનો ઉપદેશ કર્યો, નારાયણ કવચ બતાવ્યું. દેવતાઓએ નારાયણ કવચના પાઠ કર્યા એટલે દેવતાઓ શક્તિશાળી બન્યા અને ફરી વખત દેવતાઓ અને દાનવોનું યુદ્ધ થયું અને યુદ્ધની અંદર પાછા દેવતાઓ વિજય થયા. હવે દેવતાઓ વિજય થઈ ગયા, એને સ્વર્ગ મળી ગયું. એટલે હવે જ્યાં વિશ્વરૂપ હતો એનું મોસાળ એ અસુર કુળમાં હતું. વિશ્વરૂપનું મોસાળ અસુર કુળમાં હતું. એટલે દૈત્યોએ વિચાર્યું કે લાવને આપણે કંઈક મદદ માંગીએ. પેલા દેવતાઓએ મદદ લઈ લીધી. સારો માણસ હોય ને એનો ઉપયોગ બધાય કર્યા રાખે. આ વિશ્વરૂપનું મોસાળ અસુર કુળમાં હતું. એટલે દૈત્યોએ એને કહ્યું કે તમે અમારી માટે કંઈક મંત્ર બોલો, અમારી માટે કંઈક યજ્ઞ કરો કે જેનાથી ઇન્દ્રનો વિનાશ થાય. એટલે વિશ્વરૂપે દૈત્યો માટે ઇન્દ્ર મરે, ઇન્દ્રનો નાશ થાય એવા યજ્ઞનો પ્રારંભ કર્યો. આ વાતની ખબર ઇન્દ્રને પડતા વિશ્વરૂપ જે જગ્યાએ યજ્ઞ કરે છે ત્યાં આવી અને ઇન્દ્રએ વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું. વિશ્વરૂપને મારી નાખ્યો. આ વાતની ખબર એના પિતા ત્વષ્ટાને પડે છે. એટલે ત્વષ્ટા કહે છે કે આ દેવતાઓ કેટલા સ્વાર્થી છે. મારા પુત્રના કારણે એને સ્વર્ગનું રાજ્ય પાછું મળ્યું અને એ લોકોએ જ મારા પુત્રની હત્યા કરી. એટલે ત્વષ્ટા એવો એક યજ્ઞ કરવાની શરૂઆત કરે છે કે જેનાથી ઇન્દ્રને મારે એવો દીકરો જન્મે. કયો? ઇન્દ્રને મારે એવો દીકરો જન્મે એવા યજ્ઞની શરૂઆત કરી. પણ એમાં મંત્રોચ્ચાર કરવામાં ભૂલ થઈ એટલે ઇન્દ્રને મારે એના બદલે ઇન્દ્રના હાથે મરે એવા દીકરાનો પ્રાગટ્ય યજ્ઞકુંડમાંથી થયું. યજ્ઞકુંડમાંથી વૃત્રાસુર નામનો એક રાક્ષસ, વૃત્રાસુર, એટલે વૃત્રાસુર બહાર આવ્યો અને દેવતાઓને માંડ્યો ત્રાસ આપવા. દેવતાઓને મારવા માંડ્યો. જો મંત્રો બહુ સમજી વિચારીને બોલવા, આવડતા હોય તો જ બોલવા. આપણા સમાજમાં ઘણા લોકો ગાયત્રી મંત્ર બોલતા હોય છે પણ એને ખબર નથી હોતી ગાયત્રી મંત્ર તો બહુ આમ સ્પષ્ટ તમને આવડતો હોય તો જ બોલવો. એ બહુ જ શક્તિશાળી મંત્ર છે પણ એમાં જો ભૂલ થાય તો આપણને એનું અવળું ફળ મળે છે અને પછી આપણને આવા મંત્રો ઉપરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે પણ આપણે સત્ય સમજતા નથી. દરેક વસ્તુની અંદર કંઈક ને કંઈક જ્ઞાન રહેલું છે એ આપણે નથી સમજતા એટલે આપણને પછી એના ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. દરેક કર્મની અંદર નિયમ છુપાયેલો છે.
સૂર્યને અર્ઘ્ય આપવું એ આપણું કર્મ છે, પણ પછી 9 વાગે ઉઠીને 10 વાગે ચડાવતા હોય, પછી આપણે કે હું 20 વર્ષથી જળ ચડાવું છું પણ કાંઈ ન થયું. નો જ થાય, કારણ કે તમે 9 વાગે ઉઠીને 10 વાગે ચડાવો છો. અને એના નિયમમાં એવું કીધું છે કે વહેલું સવારે 4 વાગ્યા પછીથી સૂર્યનારાયણને જળ ચડાવી શકાય. તે સૂર્યોદય પછી 2 ઘડી દ્વયઘટિકામ એટલે 2 ઘડી. સંસ્કૃત કેલ્ક્યુલેશન મુજબ 1 ઘડીની 24 મિનિટ થાય, 2 ઘડીની 48 મિનિટ થાય. સૂર્યોદય પછી 48 મિનિટ સુધી જ સૂર્યનારાયણ જળનો સ્વીકાર કરે છે. પછી જેટલા ચડાવી પાણી ઢોળીને પાછા આવે, એનું ફળ ન મળે. એટલે આપણા બધા નિયમ નો ઉમેરવા, આપણને જ્યારે ટાઈમ હોય ત્યારે કરો, એમ નહીં. કોઈ પણ ઉપવાસ કે એકટાણું કરો તો એમાંય બતાવ્યું છે. ઘણા લોકો એમ કે હું શનિવાર કેટલા ટાઈમથી કરું છું, આવું કહેતા. પણ કોઈ પણ વાર કરો તો એ વારનો પહેલો વહેલો નિયમ છે કે તમે સૂર્યોદય પહેલા ઉઠીને નાઈ લ્યો. જો તમે શનિવાર રહેતા હોય, રવિવાર રહેતા હોય, સોમવાર રહેતા હોય, કોઈ પણ વાર રહેતા હોય, તેમાં પહેલો નિયમ છે સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર આવે પહેલા તમારે સ્નાન કરી લેવું પડે છે. કારણ કે જેવો સૂર્યોદય થાય એવો એ વાર શરૂ થાય. અને તમે જ્યાં સુધી વાસી ભરેલા હો, 10-11 વાગે નાવા વાળા, શનિવાર રહેતા હોય 10-11 વાગે, જ્યાં સુધી વાસી ભરેલા હો ત્યાં સુધી તમારો વાર ચાલુ થતો નથી. આ શાસ્ત્રનો નિયમ છે. બીજો નિયમ, ઉપવાસ એકટાણામાં બને તો કોઈનાય ઘરનું પાણી પણ પીવું નહીં. અને એક ટાણું એટલે એક જ ટાણું. એક ટાણું એટલે શું? એક ટાણું એટલે એક જ ટાઈમ અનાજ ખાવું, એને એક ટાણું કહેવાય? ના, એક ટાણું એટલે એક જ ટાઈમ મીઠા વાળું ભોજન જમવું. આ તો હવારમાં ઓલા બાલાજીના 3 પડીકા ઉલાળી જાય વેફરના, બપોરે ધબધબાવે દાળ ભાત શાક રોટલી ખાય, અને પાછું સાંજે સૂકી ભાજી મોરૈયો ખાય. આને એકટાણા નો કહેવાય, આને કઠણાઈ કહેવાય. બીજી વખત મીઠાવાળી વસ્તુ પેટમાં ગઈ એટલે તમારા એકટાણાનો શાસ્ત્રના નિયમ મુજબ કોઈ મહત્વ એટલું બધું રહેતું નથી. અને એકટાણું કરવા બેસો એટલે મૌન રાખજો. બતાવ્યું છે કે મૌન રાખી અને જમો એટલે તમે ભલે એકટાણું કરો પણ તમને ફળ ઉપવાસનું મળે છે. અગિયારસમાં પણ આ જ નિયમ છે. સૌથી પહેલી અગિયારસ પાણી વગરની બતાવી, નિર્જળા. એ ન થાય તો દૂધ અને ફ્રૂટ ઉપર બતાવી, દૂધ અને ફળ ખાવા જોઈએ. એ ન થઈ શકે તો એક જ ટાઈમ સૂકી ભાજી કે મોરૈયો ખાય, પણ એક જ ટાઈમ. તો જેટલી, આ તો સવારે ઘણા કડાઈ ભરીને બનાવી લે. આમ આખો દી જેટલી વાર ભૂખ લાગે એટલે આમ ચમચો ભરી એટલે એમ નથી કીધું. તો પછી ન જ કરવું જોઈએ. આપણને જીવ ખાવામાં જ હોય તો પછી ઉપવાસ એકટાણા કરવા જ નહીં. જ્યાં નીતિ નિયમ નથી પાળતા એનું કોઈ બહુ મહત્વ રહેતું નથી. દરેકની પાછળ નિયમ છુપાયેલો છે. એટલે આ યજ્ઞમાંથી વૃત્રાસુર નામનો રાક્ષસ જન્મો. એટલે ઇન્દ્રના હાથથી મરશે. એટલે ઇન્દ્રએ તેને મારવા માટે દધીચી ઋષિના હાડકામાંથી બનેલા વજ્રનો ઉપયોગ કરવો પડ્યો. એક ઋષિ થઈ ગયા દધીચી, જેણે આ વૃત્રાસુર મરે
અને વૃત્રાસુર મરે એટલા માટે એણે પોતાનું શરીર પાડી દીધું. ઇન્દ્રએ એના હાડકા કાઢી અને એમાંથી વજ્ર બનાવ્યું અને વૃત્રાસુરની હારે લડવા ગયા અને વૃત્રાસુર અને ઇન્દ્રનું ઘનઘોર યુદ્ધ થયું અને એમાં ઇન્દ્રએ વૃત્રાસુરને જ્યાં આમ વજ્ર ઉગામ્યું, પણ વૃત્રાસુર ગયા જન્મનો ભગવાનનો ભક્ત હતો એટલે એને વજ્રની અંદર પરમાત્માના દર્શન થયા. વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી અને સ્તુતિથી પ્રભુ પ્રસન્ન થયા અને વજ્ર વાગ્યું અને વૃત્રાસુર ત્યાં ભગવાનની અંદર લીન થઈ ગયો. એટલે સુખદેવજી પરીક્ષિત રાજાને બધું કહે છે. એટલે પરીક્ષિત રાજા વચ્ચે ઊભા રખાવીને કહે છે કે તો પ્રભુ આ વૃત્રાસુર રાક્ષસ કેમ થયો? એટલે એના પૂર્વ જન્મની કથા કીધી. કે વૃત્રાસુર ગયા જન્મની અંદર ચિત્રકેતુ નામનો એક રાજા હતો. આ રાજાને અનેક રાણીઓ હતી પણ એમાંથી એક જ રાણીનો દીકરો હતો. હવે આ એક રાણીનો દીકરો હતો તે બીજી કોઈ ઈર્ષાળુ રાણીને ગમતું નહોતું એટલે એક દિવસ એ ઈર્ષાળુ રાણીએ આ દીકરાને ઝેર આપી દીધું અને ઝેર આપવાથી એ દીકરાનું મૃત્યુ થયું. એટલે ચિત્રકેતુ ખૂબ રડે છે, ખૂબ વિલાપ કરે છે. અંતમાં નારદજી એનું માર્ગદર્શન કરવા માટે આવે છે અને કહે છે કે તું કોના માટે રડે છે? કે બે પ્રકારના પુત્ર હોય છે. એક શત્રુ પુત્ર અને એક ઉદાસીન પુત્ર. જે પુત્ર તમને હેરાન કરવા માટે જ આવ્યો હોય એને શત્રુ પુત્ર કહેવાય. અને જે તમારી સાથે રહે, એના લગ્ન થાય ત્યાં સુધી તમારી સેવા કરે, લગ્ન પછી અલગ વયો જાય એને ઉદાસીન પુત્ર કીધો. અને ત્રીજો એક કીધો સેવા પુત્ર, કે કાયમ માટે તમારી જોડે રહી અને સેવા કરે એને સેવા પુત્ર કીધો. એ ચિત્રકેતુ તું કોના માટે રડે છે? અને નારદજીએ જેનો એ પુત્ર, એ જેનો ચિત્રકેતુનો જે પુત્ર મરી ગયો હતો એને નારદજી એના આત્માનું આવાહન કરે છે. એટલે એનો આત્મા હાજર થાય છે અને ચિત્રકેતુ કહે છે કે પુત્ર, એટલે ઓલો એમ કે છે કે કોણ પુત્ર? મારા તો કેટલાય જન્મ થઈ ગયા છે ને કેટલાય મા બાપ છે, હું તને નથી ઓળખતો. આટલું કહી અને જતો રહ્યો. બસ જોઈ લે. અહીંયા ચિત્રકેતુ શાંત થઈ જાય છે. જંગલમાં જઈ અને ભગવાનની ભક્તિ કરે છે એટલે પરમાત્મા એની સામે પ્રગટ થાય છે અને વિદ્યાધર નામનું એને રાજ્ય આપે છે. હવે એક દિવસ આ ચિત્રકેતુ જે વિદ્યાધર રાજ્યનો સ્વામી છે એણે ભગવાન શિવ અને પાર્વતીને એ કૈલાસ પરથી પસાર થતો હતો અને એણે જોયું કે કૈલાસની અંદર એક બહુ મોટી સભા ભરાણી હતી અને એ સભાની અંદર માં પાર્વતી શંકર ભગવાનના ખોળાની અંદર બેઠા છે. આ એણે જોયું. આવું દ્રશ્ય એણે જોયું કે માં ભવાની શિવના ખોળાની અંદર બેઠા છે. એટલે ચિત્રકેતુ આમ જેમ તેમ મંડે છે બોલવા. પણ ખરો અર્થ એવો છે કે જ્યારે સતી દક્ષ યજ્ઞમાં પડી ગયા પછી જે પાર્વતીજી શિવની ઉપાસના કરતા હતા લગ્ન થયા પહેલા, એ સમયે શિવજીએ કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો. એટલે કામદેવે ભગવાન શિવને એવું કહ્યું હતું કે એ વખતે તો તમે વિરક્ત હતા, તમે સમાધિમાં હતા, તમારી પાસે કોઈ સ્ત્રી હતી નહીં, એટલે તમને મારા પુષ્પક બાણની અસર ન થઈ. પાર્વતીને તમે ખોળામાં બેસાડો અને હું એ વખતે બાણ મારું, જો તમને મારા કામની અસર થાય છે કે નહીં. અને આ ભગવાન શિવ આ વસ્તુને
આ વસ્તુને સત્ય કરવા માટે કે પાર્વતી ભલે મારા ખોળામાં બેસે પણ મારી ઉપર કામની કોઈ અસર ન થાય, એટલા માટે શિવજી પાર્વતીને ખોળામાં બેસાડી હતી. અને આ ભાઈ એનો કંઈક અલગ જ અર્થ કાઢ્યો. ચિત્રકેતુ વિદ્યાધરે વૃત્રાસુરના પૂર્વજન્મની કથા છે. અલગ અર્થ કાઢ્યો એટલે પાર્વતી માં એની ઉપર કોપાયમાન થયા અને કહ્યું કે જાઉં તને રાક્ષસ થવાનો શ્રાપ આપું. એટલા જ માટે આ ચિત્રકેતુ બીજા જન્મની અંદર વૃત્રાસુર નામનો રાક્ષસ થયો અને ઇન્દ્રના વજ્રથી મૃત્યુ પામ્યો. અહીંયા વેદ વ્યાસજી છઠ્ઠા સ્કંદને વિરામ આપે છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 સપ્તમ સ્કંદની અંદર પ્રવેશ કરી અને હવે આપણે નરસિંહ અવતાર તરફ જઈશું. પરીક્ષિત રાજા શુકદેવજીને પૂછે છે કે હે પ્રભુ, તો આલો હિરણ્યાક્ષનો જે ભાઈ હતો હિરણ્યકશ્યપ, તો તમે મને એની કથા કહો. ત્યારે શુકદેવજી કહે છે કે હિરણ્યકશ્યપ તેની માં દિતિની આજ્ઞા લઈ અને ભાઈની મૃત્યુનો બદલો લેવા માટે સૌથી પહેલા એ થોડો સમય નિરાત રાખે છે અને એ વિચારે છે કે હું એવી તાકાત ભેગી કરું કે મારો સામનો આ ત્રણેય લોકમાં કોઈ કરી શકે નહીં. એટલે એની માતાના ચરણ સ્પર્શ કરી અને હિરણ્યકશ્યપ મંદરાચલ પર્વત ઉપર બ્રહ્માજીનું તપ કરવા માટે ગયો. હવે દેવતાઓને ખબર પડી કે હિરણ્યકશ્યપ બ્રહ્માજીનું તપ કરે છે, એટલે એણે દેવોના ગુરુ બૃહસ્પતિને એક પોપટનું રૂપ લઈ હિરણ્યકશ્યપનું તપ ભંગ કરવા માટે મોકલે છે. જ્યાં હિરણ્યકશ્યપ ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ એવો જપ કરે છે, ત્યાં પોપટ બોલે છે નારાયણ નારાયણ. એટલે આનો તપમાં ભંગ પડે છે. ફરી પાછો મનને એકાગ્ર કર્યું અને ચાલુ કર્યું ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. ફરી પાછો પોપટે ચાલુ કર્યું નારાયણ નારાયણ.
ફરી પાછો આંખ ખુલી ગઈ, બધી બાજુ જોવે છે કે આ કોણ છે જે મારા શત્રુનું નામ લે છે. નારાયણ નારાયણ. આખો દિવસ આવું જ ચાલ્યું. અને જે બ્રહ્માજી પ્રસન્ન ન થાય ત્યાં સુધી તપ કરવાનું વિચારવા વાળો હિરણ્યકશ્યપ હાંજે ઘર ભેગો થઈ ગયો પાછો. એટલે એની જે પત્ની હતી કયાધુ, એ કયાધુ કહે છે કે સ્વામી તમે તો કીધું હતું ને મારે તો કેટલો ટાઈમ થાય, કેટલો સમય લાગે, કઈ જ નક્કી નથી, અને તમે તો હાંજે પાછા આવતા રહ્યા. હિરણ્યકશ્યપ અત્યારે બહુ ગુસ્સામાં હતો. એટલે કયાધુ કઈ વધારે પૂછતી નથી. પણ સ્ત્રીઓને ખબર હોય ને કે પતિદેવ પાસેથી કોઈ વાત કેમ કઢાવવી, એટલે એને ભાવતું હોય ને બનાવે, એને ગમતી હોય ને એવી વાતો કરે. એટલે કયાધુ એની બધી દાસીઓને આદેશ આપે છે કે આજે મારા સ્વામીની જે પ્રિય વાનગીઓ છે એ બનાવો. અને રસોઈ તૈયાર થઈ એટલે હિરણ્યકશ્યપ જમવા બેઠા, પ્રેમથી જમાડે છે. કહેવત છે ને, પતિના દિલની વાત કઢાવવા માટેનો રસ્તો એના પેટથી થઈને જાય. પ્રેમથી જમાડે છે. તો કે હે સ્વામી તમે તમે આમ જ્ઞાતા તો તમે કેમ પાછા આવતા રહ્યા? તમે તો કીધું હતું ને કે જ્યાં સુધી બ્રહ્માજી મને અમરત્વનું વરદાન ન આપે ત્યાં સુધી હું પાછો આવીશ જ નહીં, એમાં કઈ ગમે તેટલો સમય લાગે. આમ ત્યારે હિરણ્યકશ્યપને 2-3 ટોળિયા ગયા ને, અમે ક્રોધિત માણસ હોય ને એ જમી લે ને એટલે એનો ક્રોધ શાંત થઈ જાય, નિયમ છે. હા, જે બહુ ગુસ્સે થયેલો હોય ને એને કંઈક ખવડાવી દેવું. હિરણ્યકશ્યપ જમતો જાય છે અને કહે છે કે અરે ત્યાં એક બહુ વિચિત્ર બનાવ બન્યો. હું જ્યાં બ્રહ્માજીના તપની અંદર લીન થાવ ત્યાં વળી મને ક્યાંકથી અવાજ આવે નારાયણ નારાયણ, અને કયાધુ ચમકી ગઈ. કાગડાના મોઢામાં રામ. પણ કયાધુને એમ સ્ત્રીની છઠ્ઠી ઇન્દ્રિય કામ કરતી હોય ને કે આ માંડ હાથમાં આવ્યો છે, કોઈ દી ભગવાનનું નામ લેતો નથી. એટલે જમતા જમતા 2-3 વાર પૂછું કે શું થયું, શું તમે કીધું? હું કોઈ બહુ સમજી નહીં. અરે કે એમ થયું કે ત્યાં હું માંડ તપમાં લીન થતો તો ત્યાં મને અવાજ સંભળાયો નારાયણ નારાયણ. શું કીધું? અરે નારાયણ નારાયણ. અરે એવું? ભોજન પતી ગયું, શયન કક્ષની અંદર શયન કરવા ગયા. અહીંયા હિરણ્યકશ્યપ કામાંધ બન્યો છે. એટલે ફરી કયાધુ પૂછે છે કે સ્વામી હું ઓલું ભૂલી ગઈ, તમે શું કહેતા હતા, તમે તપ કરવા ગયા ત્યાં શું થયું હતું? અરે કે તને 3-4 વાર તો કીધું કે હું ત્યાં ગયો, ત્યાં એક પોપટ અવાજ એવો આવતો હતો કે નારાયણ નારાયણ. કે હે શું? અરે હા કે ખરેખર? અરે ના હોય, હું નથી માનતી. અરે હા ગાંડી, ખરેખર ત્યાં આવો અવાજ આવ્યો નારાયણ 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 નારાયણ. અને એમ બોલતા બોલતા બંને પતિ પત્ની એક થયા અને પ્રહલાદજીનો ગર્ભની અંદર પ્રવેશ થયો. કયાધુના ગર્ભમાં પ્રહલાદજી પધાર્યા. ફરી પાછો હિરણ્યકશ્યપ એની માતાના આશીર્વાદ લઈ અને બ્રહ્માજીનો 36,000 વર્ષ સુધી ઉગ્ર તપ કરવા માટે ગયો છે. આ વખતે એનું તપ એવું આકરું હતું કે દેવતાઓ પણ કશું જ એનું બગાડી શક્યા નહીં. બ્રહ્માજીનું આરાધન થયું. ઓમ વેદાંતનાથાય વિદ્મહે
હિરણ્ય ગર્ભાય ધીમહિ તન્નો બ્રહ્મ પ્રચોદયા તન્નો બ્રહ્મ પ્રચોદયા. અન બ્રહ્માજી પૃથ્વી ઉપર આવ્યા. યથા ચતુર્મુખો બ્રહ્મા સ્વર્ગલોકે પિતામહા ધાત્વમે બ્રહ્મા બ્રહ્મા ભવતિ દ્યોત્તમ. બ્રહ્માજી પ્રગટ થયા. હિરણ્યકશ્યપને કહે છે કે માંગ, શું જોઈએ છીએ? સ્વર્ગનું રાજ્ય જોઈએ, પૃથ્વીનું રાજ્ય જોઈએ, જે જોતું હોય એ આપી દઉં. હિરણ્યકશ્યપ કહે એ તો વધુ હું મેળવી લઈ, તમે મને અમરત્વ આપો, મારે અમર થવું છે. બ્રહ્મા કહે નામ એનો નાશ, આ સિવાય બીજું કંઈક માગી લે. હિરણ્યકશ્યપ થોડોક વિચાર કરે છે અને કહે છે કે પ્રભુ, જો તમે ખરેખર મારી પર પ્રસન્ન હો તો મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ન દિવસે થાય ન રાત્રે થાય, ન ઘરની બહાર મરું કે ન ઘરની અંદર મરું, ન આકાશમાં મરું કે ન પાતાળમાં મરું, ન માણસથી મરું કે ન પશુથી મરું, ન અસ્ત્રથી મરું કે ન શસ્ત્રથી મરું, કોઈ પણ રીતે મારું આમાંથી મૃત્યુ ન થાય. બ્રહ્માજી કે હા એ વાંધો ને, લે તથાસ્તુ. બ્રહ્માજીના તપથી હિરણ્યકશ્યપ બળવાન થઈ ગયો અને હિરણ્યકશ્યપે એક પછી એક બધા જ લોક ઉપર આક્રમણ કર્યું છે. ઇન્દ્રને હરાવ્યો છે, બધા જ દેવતાઓને મારીને બગાડી દીધા. દરેકે દરેક લોક ઉપર આક્રમણ કરતો કરતો સ્વર્ગ અને પૃથ્વીનું રાજ્ય પડાવી લે છે. આમ ચારે બાજુ હાહાકાર મચી ગયો. રાક્ષસોનો બધી જ બાજુ ઉપદ્રવ થવા માંડ્યો. આખા રાજ્યની અંદર યજ્ઞો બંધ કરાવી દીધા. નારાયણનું નામ લેવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો અને આજ્ઞા કરી કે જે કોઈ બ્રાહ્મણો ભગવાનનું નામ લેતા હોય એને મારી નાખો. જે કોઈ મારા રાજ્યમાં વિષ્ણુની પૂજા કરતો હોય એનો સર્વનાશ કરો, એને કેદમાં નાખો. આવા આદેશ આપ્યા. સમય જતા હિરણ્યકશ્યપની પત્નીએ એક સુંદર બાળકને જન્મ આપ્યો. બોલીએ શ્રી પ્રહલાદજી મહારાજ કી. દુનિયાભરના પાપના અંધકારમાં હિરણ્યકશ્યપના ઘરની અંદર એક જ્યોત શરૂ થઈ, પુણ્યરૂપી જ્યોત શરૂ થઈ. અને પુણ્યની જ્યોત જગાવવાની જ વાર હોય છે, પછી એનો પ્રકાશ વધતા વાર લાગતી નથી. અમુક ઉંમરના પ્રહલાદજી થયા એટલે એને હૃદયથી જ ભગવાનની ભક્તિ. પ્રહલાદજી બાળપણથી જ ભગવાનના ભક્ત છે. ઘરના એક ખૂણામાં બેસી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય સતત આ મંત્રનો જપ કરતા હોય છે. આખી દુનિયામાંથી ભગવાનનું નામ બંધ કરાવનારો આ હિરણ્યકશ્યપ, એને ખબર નથી કે મારો જે પુત્ર છે એણે હરિના નામનો એક તારો આ ઘરની અંદર ચાલુ કર્યો છે. ભણવા લાયક ઉંમર થઈ એટલે એના જે ગુરુ છે શુક્રાચાર્યના બે પુત્ર શંડ અને મર્ક, શંડાર મર્ક, એ બંનેને બોલાવી અને કહે છે કે આને આશ્રમની અંદર લઈ જાઓ અને સારામાં સારું રાજતંત્રનું જ્ઞાન આપો.
પ્રહલાદજી ભણવા ગયા. 1-2 મહિના 2-3 મહિના ગયા એટલે હિરણ્યકશ્યપને એક દિવસ થયું કે લાઈને આમ પૂછી જોઉં કે પ્રહલાદ કેટલું ભણ્યો. એટલે પ્રહલાદજીને તેડી અને પૂછે છે કે બોલ બેટા તું શું શીખો. એટલે પ્રહલાદ કહે છે કે હે પિતાજી, આપણું શરીર છે ને, આપણું શરીર એ આપણું જે શરીર છે ને એ બહુ ગંદુ છે પિતાજી. એની અંદર મળ મૂત્ર હાડ માંસ ગંધ આ બધું ભરેલું છે. આપણું શરીર બિલકુલ સારું નથી. સારું શરીર તો માત્ર પરમાત્મા વિષ્ણુનું છે કે એની અંદર દિવ્ય પ્રકાશ છે, જ્ઞાન છે, પ્રેમ છે. પરમાત્માના શરીરની અંદર લોહી નથી, રુધિર નથી, માંસ નથી, મળમૂત્ર નથી. એ આનાથી પર છે પિતાજી. માટે એનું જ ભજન કરાય. આપણું શરીર તો એક આ ચામડી આ ઉપર મઢેલી છે એટલે જ. બાકી કાપીને તમે જોવો ને તો આપણને જોવું ન ગમે પિતાજી, એવું આપણું શરીર. અને આમ જ્યાં સાંભળ્યું ને ત્યાં પ્રહલાદજીને ખૂબ ધમકાવ્યા. શંડમર્કને બોલાવ્યા કે તમે આને શું શીખવાડ્યું છે? શંડમર્કે અમે એને રાજતંત્રનું જ જ્ઞાન દીધું છે, આ એ કયા શીખે એવું અમને ખબર નથી. કે હવે ધ્યાન રાખજો, હવે આવું થવું જોઈએ નહીં. લઈ જાઓ અને રાજતંત્રનું સારામાં સારું જ્ઞાન આપો. ફરી પાછો થોડો સમય ગયો એટલે ફરી પાછું હિરણ્યકશ્યપે પ્રહલાદજીને પાસે બેસાડીને પૂછ્યું, બોલ બેટા તું ભણે છે તો તને દૈત્ય ગુરુ શુક્રાચાર્ય શું શીખવાડે છે? એટલે અહીંયા નવધા ભક્તિનો જે શ્લોક છે એ અહીંયા પ્રહલાદજીએ બોલ્યા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. હે પિતાજી, ભગવાન વિષ્ણુની ભક્તિ 9 પ્રકારે થાય. પાછો ઉપદેશ ચાલુ. શ્રવણમ કે ભગવાનનું નામ જ સાંભળવું, એના નામ સિવાય કશું જ ન સાંભળવું. કીર્તનમ કે ભગવાનનું કીર્તન ગાવું, એના સિવાય બીજા કોઈ સંસારિક શબ્દોનો ઉપયોગ ન કરવો. સ્મરણ તો ઈશ્વરનું વિષ્ણુનું જ સ્મરણ કરવું, એ સિવાય અન્ય કોઈ પણ દેવનું સ્મરણ ન કરવું. અને સાચો વૈષ્ણવ એને જ કહેવાય જે પોતાના ઈષ્ટદેવને પૂરેપૂરો સમર્પિત હોય. પાદ સેવનમ કે જો તમારું મસ્તક નમે તો ઠાકોરજીના ચરણ સિવાય કોઈ જગ્યાએ નમે નહીં, એના જ પગમાં નમે. પાદ સેવનમ, સેવા કરવી તો ભગવાન ઠાકોરજીના ચરણોની કરવી. અર્ચનમ ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્યથી પૂજા કરવી, એ પણ પ્રકારે વિષ્ણુને પ્રાપ્ત કરી શકાય છે. વંદનમ દરરોજ ભગવાનને વંદન કરો, પ્રેમથી વંદન કરો, હૃદયથી વંદન કરો. પરમાત્માને વંદન કરી પ્રેમપૂર્વક એ પિતાજી હૃદયમાં પધરાવો. સખ્યમ કે જે અર્જુને જે ભક્તિ કરતી સખા ભાવથી એવી ભક્તિ કરો. આત્મનિવેદન કે તમારા આત્માનો દરેક અવાજ શ્રી હરિ માટે જ હોવો જોઈએ. અન હવે હિરણ્યકશ્યપ ખીજાણો, એના તાર તૂટી ગયા. પ્રહલાદજીનો જમીન ઉપર કર્યો ઘા. હે સૈનિકો, આ છોકરો મારે કોઈ કામનો નથી, આને લઈ જાઓ મારી નજર સામેથી. એટલે શુક્રાચાર્યના જે પુત્ર હતા શંડામર્ક, એ કહે છે કે આટલો બધો ક્રોધ ન કરો, એ હજી બાળક છે,
શુક્રાચાર્ય અત્યારે યાત્રા કરવા ગયા છે, 2 મહિના પછી આવશે ત્યારે એ કહે એમ કરીશું. ત્યાં સુધી અમે આ પ્રહલાદજીને અમારા આશ્રમમાં લઈ જઈએ છીએ. અને આશ્રમની અંદર જે કાંઈ મિત્રો હતા એની સાથે હવે પ્રહલાદજી બેઠા. એક દિવસ શંડામર્ક આશ્રમમાં હોતા નથી ને, એટલે પ્રહલાદજી બધાય ભાઈબંધોને ભેગા કરે છે આમ અને કહે છે કે આજે હું તમને એક નવી રમત શીખવાડું. તો કે શું? કે આ બધો સંસાર બધો અસાર છે. સાચું સુખ, શાશ્વત સુખ એ ભગવાન વિષ્ણુની સેવામાં છે, એના નામની અંદર રહેલું છે. પણ કે આ ગુરુજીને ખબર પડશે તો કે ના, એને કાંઈ નહીં ખબર પડે. તો કેમ? તો કે હા, બધા એને મંત્ર કાનમાં બોલે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જેમ પ્રહલાદજીએ મંત્ર બોલી અને એક એક એના મિત્રને સ્પર્શ કર્યો એટલે તમામે તમામની અંદર હરિભક્તિનો પ્રવેશ થયો અને બધા જ બોલવા માંડ્યા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બધાના હૃદયમાંથી ભગવાનનું પરમાત્માનું નામ નીકળ્યું એટલે આનંદ આનંદ વર્તાવા માંડ્યો. અને એ આનંદ અને આનંદમાં પ્રહલાદજી તો ઊભા થઈ અને પોતે ક્યાં ઊભા છે એ પણ ભૂલી ગયા. ગુરુજીની બીક ન રહી અને મંડા નાચવા. એની સાથે તમામે તમામ મિત્રો નાચે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે. બધાય તાળી પાડો પ્રેમપૂર્વક, હાથ ઊંચા કરીને તાળી પાડો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે જય હો વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય ભજમન વાસુદેવાય, વાસુદેવાય ભજમન વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હિરણ્યકશ્યપ એના સૈનિકોને જોવા માટે મોકલે છે કે જાઓ જઈને તપાસ કરો અને કહો કે હમણાં થોડેક સમયમાં મહારાજ આવે છે જોવા માટે કે તમે લોકો શું ભણો છો. 2-3 સૈનિકો ગયા અને ત્યાં બધાય જોવે તો બધાય નાચતા હોય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને જેવા સૈનિકોએ જે વિદ્યાર્થીઓ મિત્રો નાચે છે પ્રહલાદજી સાથે એને આમ અડ્યા, જેવા અડ્યા તો એને ચેપ લાગ્યો અને એને ચાલુ કરી દીધું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. પેલા સૈનિકો ત્યાં નાચવામાં મશગુલ થઈ ગયા. હિરણ્યકશ્યપને થયું કે કેમ વાર લાગી. એટલામાં ત્યાં શુક્રાચાર્યના 2 પુત્ર છે, શંડ અને મર્ક, એ આવે છે અને જોવે છે તો બધાય નાચે છે. શંડ અને મર્કને થયું કે હમણાં હિરણ્યકશ્યપ આવશે અને જોશે તો અમને તો મારશે, આ લોકોને મારશે. એટલે એ નડ્યો
એને ચેપ લાગ્યો અને એ ચાલુ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય એ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હે વાસુદેવાય હરિ વાસુદેવાય એ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બીજા જે સૈનિકો હતા હિરણ્યકશ્યપને એને આદેશ કર્યો કે જાઓ તપાસ કરો આપણા મોકલેલા સૈનિકો અને શંડામર હજી પાછા કેમ ના આવ્યા, ક્યાં રોકાઈ ગયા? અને એ લોકો ગયા જોવે તો આખી સભા નાચે, મોકલેલા બધાય નાચે. અરે આ શું? અને એ સૈનિકો જઈને અડે છે ત્યાં એની હાકળ જોડાઈ ગઈ, લિંક થી લિંક મળી ગઈ, ભક્તિ થી ભક્તિ જોડાઈ ગઈ અને એણે ચાલુ કરી દીધું ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય એ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય બોલો હરિ વાસુદેવાય હે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બહુ રાહ જોઈ, બધાય વયા ગયા. હવે હિરણ્યકશ્યપ એકલો વૈધો એટલે હવે એનાથી રહેવાનું નહીં અને એ ભાઈ પોતે ગયા. જોવે છે તો આખી સભા નાચે, જય જયકાર કરે છે, જય હો હાથ ઊંચા કરીને જય હો. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અને માં હિરણ્યકશ્યપનું ધ્યાન પ્રહલાદજી ઉપર પડ્યું કે હા આ એવો આને જ બધાને ભક્તિનો રંગ લગાડ્યો છે. હો બહુ ભયંકર ક્રોધ ચડ્યો અને જેવો હિરણ્યકશ્યપનું બાવડું પકડ્યું એટલે ચૂપ